શાપરના રાજવી પરિવારને ત્યાં લૂંટનો જે મામલો છે તેમાં કોર્ટે 3 આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે। રાજવી પરિવારને ત્યાંથી 2.49 કરોડની લૂંટ કરી હતી। લૂંટના મુદ્દામાલ ગામડામાં છુપાવવામાં આવ્યો હતો। અજાણ્યા લોકો ગામમાં પ્રવેશે તો કુકડા શ્વાન અવાજ કરતા રાજકોટ પોલીસે વેશ પલટો કરીને પ્રવેશ મેળવતા સફળતા મળી। રિમાન્ડ દરમિયાન પોલીસે પૂછપરછ કરતા સમગ્ર ખુલાસો થયો અને હવે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આરોપી પકડાયા હતા। આમાં બનસિંહ, શેતાન અને દિનેશ આ ત્રણ આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ અરેસ્ટ કર્યા પછી રજૂ કરવામાં આવ્યા અને નામદાર કોર્ટ તરફથી 5 દિવસનો રિમાન્ડ આમાં ગ્રાન્ટ કરવામાં આવ્યો છે અને હાલ અમે લોકો સીન ઓફ ક્રાઇમ જો છે, જે પૂરો ક્રાઇમ બન્યો એનો રિકન્સ્ટ્રક્શન પંચનામો થઈ ગયો છે અને આરોપીની નિશાનદેહી ઉપર જે વેપન, જો લાયસન્સવાળો વેપન હતો ભોગ બનનારનો, આ વેપન ઢોલરા ગામથી એક વાડીમાંથી રિકવર કરવામાં આવ્યો છે। પ્રોપર વ્યવસ્થા નથી અને ગામોમાં તમામ લોકો કુકડા રાખે છે અને ડોગ્સ રાખે છે, તો એ ઓલરેડી એલર્ટ કરે છે કે ભાઈ કોઈ બહારનો વ્યક્તિ અહીંયા આવી ગયો। લાઇટની વ્યવસ્થા પણ સારી નથી, ત્યાં મેપ કામ નથી કરતો, લોકેશન અને મોબાઈલ કનેક્ટિવિટી પણ નથી। તો આ તમામ વસ્તુઓ ડિટેક્શનને અને આરોપી પકડીને ત્યાંથી ઓપરેશન કરવામાં થોડો મુશ્કેલી ઊભી થાય છે, પરંતુ અમારી ટીમ બહુ વ્યવસ્થિત કામ કર્યું છે અને આગળ પણ આમાં કન્ટિન્યુ કામગીરી ચાલુ છે।